ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? ચાલો હવે આજે આપણે ટીચર જે આલ્ફાબેટ બોલે અને જે આલ્ફાબેટ પર ટીચર સ્ટોપ થઈ જાય એ આજે આપણે લખવાનું છે. તો ચાલો આલ્ફાબેટ બોલીશું. A B C D E F G H I J K L. ક્યાં સ્ટોપ થયા ટીચર? L. તો કે પછી લખીશું L ફોર લાયન. તો ચોપડીમાં ચાલો L લખીએ. જો બાળકો, આપણે આલ્ફાબેટની ચોપડીમાં લખીશું L ફોર લાયન. લાયન એટલે સિંહ. તો જો અહીંયા પેલા તબકા પર લખીશું સીધી લીટી પછી આડી લીટી. હા ને? ચાલો હવે આ ટપકા આપ્યા છે ને એના પર આપણે ફટાફટ લખી દઈએ. L ફોર લાયન. L ફોર લાયન. લાયન એટલે સિંહ. આવી રીતે તમારે બોલીને લખવાનું છે. જોયું બાળકો? આ તો બહુ જ ઇઝી છે. જો હવે ટીચર 4 લાઇનમાં ટપકા વગર લખીને તમને બતાવશે. પહેલાં સીધી લીટી પછી આડી લીટી, સીધી લીટી પછી આડી લીટી, સીધી લીટી પછી આડી લીટી. જોયું છે ને ઇઝી? આવી રીતે તમે પણ લખજો. ચાલો હવે બીજી ચોપડીમાં લખીએ. L ફોર લાયન. બાળકો, તમે તમારી બંને ચોપડીમાં હોમવર્ક પૂરું કરો છો ને? કરજો ને? ચાલો હવે આ સામેનું પેજ લખીએ. L ફોર લાયન. પહેલાં ટપકા પર લખવાનું પછી ટપકા વગર લખવાનું, તો તમને જલ્દી આવડી જાય. હો ને? ચાલો હવે ઉપર શું લખ્યું છે ટીચર વાંચે છે, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. નીચે આપેલ અક્ષરોમાં L ઉપર ગોળ કરો. જો અહીંયા કેટલા બધા આલ્ફાબેટ આપ્યા છે ને, પણ આપણે ખાલી L પર જ ગોળ કરવાનું છે. તો ચાલો ભાઈ ટીચર સાથે L શોધો. ક્યાં છે ક્યાં છે? આ રહ્યો. હવે બીજો L તમને ક્યાંય દેખાય છે? છે ને L? હવે આ રહ્યો. પછી બીજું L ક્યાં છે? હવે તમને L દેખાય છે? હા ભાઈ, મને તો હજુ L દેખાય છે. આપણે એના પર પણ ગોળ કરીએ. હવે બીજે ક્યાંય L દેખાય છે તમને બાળકો? નથી ને? આપણે ખાલી L પર જ ગોળ કરવાનું છે. તો ચાલો હવે L પરથી શરૂ થતા નામ બોલીશું. જો L ફોર લાયન. લાયન એટલે સિંહ. L ફોર લેમ્બ. લેમ્બ એટલે ઘેટું. L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ. L ફોર લોક. લોક એટલે તાળું. L ફોર લેમન. લેમન એટલે લીંબુ. L ફોર લોગ. લોગ એટલે મોટું લાકડું. જો ભાઈ આ તો ખૂબ જ ઇઝી છે. તમારે લખવાનું પછી L પરથી શરૂ થતા નામ બોલવાના. હા ને? બોલશો ને એટલું તમારે પૂરું કરવાનું છે. જોયું બાળકો? L ફોર લાયન ઇઝી છે ને? આપણે કેટલું સરસ ચોપડીમાં લખી કાઢ્યું. હા ને? તો તમારે પણ ચોપડીમાં આવી રીતે લખવાનું છે. ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. હવે આપણે છે ને સરખા આલ્ફાબેટ જોડવાના છે. આનાથી તમને આલ્ફાબેટની ઓળખ જલ્દી થશે. ચાલો તો આપણે આલ્ફાબેટ જોડીએ. જો બાળકો, અહીંયા પણ આલ્ફાબેટ આપ્યા છે અને અહીંયા પણ
આલ્ફાબેટ આપ્યા છે. તો આપણે છે ને સરખા આલ્ફાબેટ જોડવાના છે. જો A ફોર એપલ, તો આમાંથી એ શોધીને એની સાથે જોડીશું. જો ક્યાં છે A ફોર એપલ, તો આપણે આની સાથે જોડીશું. આ છે ને A ફોર એપલ. હવે છે B ફોર બોલ, તો હવે આ લાઈનમાં આપણે B ફોર બોલ શોધીશું. ક્યાં છે? આ રહ્યો B ફોર બોલ, તો આપણે આને આની સાથે જોડીએ. હવે છે C ફોર કેટ, તો આ રહ્યો, આપણે આને જોડીએ. હવે D ફોર ડોગ છે ને, આ રહ્યો D ફોર ડોગ. હવે છે E ફોર એલિફન્ટ. હવે છે F ફોર ફેન, અને F ફોર ફિશ પણ થાય. તો આપણે જોડીએ. હવે શું છે? G ફોર ગર્લ, તો ક્યાં છે G ફોર ગર્લ? શોધો તો. આ રહ્યો, હા ને. ચાલો હવે H ફોર હાઉસ, ક્યાં છે? આ રહ્યો. હવે I ફોર આઈસ્ક્રીમ, આ છે I ફોર આઈસ્ક્રીમ, તો આને આની સાથે જોડીએ. હવે શું છે? J ફોર જોકર, તો આને પણ આની સાથે. હવે એક પણ આલ્ફાબેટ વધે છે, જુઓ તો. નથી વધતા ને? બધા આલ્ફાબેટ જોડાઈ ગયા. તમારે પણ ઘરે આવી રીતે કરવાનું. ચાલો આટલું તમે કરજો, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.